નમસ્કાર, હું છું શીતલ. આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ. લોકશાહીનો મહાપર્વ આજે ઉજવાયો. સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી લોકો મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા. દરેક નાગરિકે પોતાની ફરજ નિભાવી અને ગુજરાતમાં મતદાન આજે યોજાયું અને મતદાન સફળતાપૂર્વક યોજાયું. હવે જોઈએ કે કયા જિલ્લામાં કેટલું મતદાન થયું છે. ગુજરાતમાં કઈ બેઠક પર કેટલા ટકા મતદાન થયું છે તેના ઉપર નજર કરીએ. કચ્છ 48.96%, બનાસકાંઠા 64.48%, પાટણ 54.48%, મહેસાણા 55.23%, સાબરકાંઠા 58.82%, ગાંધીનગર 55.65%, અમદાવાદ પૂર્વ 49.95%, અમદાવાદ પશ્ચિમ 50.29%, સુરેન્દ્રનગર 49.19%, રાજકોટ 54.29%, પોરબંદર 46.51%, જામનગર 52.36%. નવસારીની વાત કરીએ ત્યારે નવસારી 55.31%, જૂનાગઢ 53.84%, અમરેલી 45.59%, ભાવનગર 48.59%, આણંદ 60.44%, ખેડા 53.83%, પંચમહાલ 53.99%, દાહોદ 54.78%, વડોદરા 57.11%, છોટાઉદેપુર 63.76%, ભરૂચ 63.56%, બારડોલી 61.01%, સુરતમાં ઓલરેડી ભાજપ આવી ચૂકી છે એટલે ત્યાં આજે મતદાન યોજાયું નથી. વાત કરીએ વલસાડની તો 68.12%. તો આ રીતે સંપૂર્ણપણે આખા ગુજરાતમાં જ્યાં જ્યાં બેઠક હતી ત્યાં આટલા ટકા મતદાન થયું છે. દરેક નાગરિકે આશા છે કે દરેક નાગરિકે પોતાનો વોટ આપીને ભારત દેશમાં સારી સરકાર લાવવાનો એક વિચાર ઘડ્યો હશે.